જે આપણા બધા ક્લાસિકલ ડાન્સ ફોર્મ્સ છે, આપણા જેટલા પણ શાસ્ત્રીય નૃત્યો છે, તેમાંથી એવું એક પણ નથી જે મંદિરથી શરૂ ન થયું હોય, જેનો સંબંધ મંદિરો સાથે ન હોય. અને આ આખી દુનિયામાં એક બહુ અનોખી વાત છે કે માત્ર ભજન જ નહીં, માત્ર ડિવોશનલ મ્યુઝિક, ભક્તિ સંગીત વગેરે જ નહીં, પણ તમામ પ્રકારની કળાઓ, સ્પિનિંગ, વીવિંગ, હા, કપડાનું કામ, વસ્ત્રોનું વણાટ વગેરે, તે બધાનો પણ સંબંધ રહેતો હતો. એક આખી ટેમ્પલ ઇકોનોમી રહેતી હતી. મતલબ મંદિર એક જગ્યા નહોતી, તે એક ઇકોસિસ્ટમ હતી. એક ઇકોસિસ્ટમ હતી જેનું કામ હતું સામાન્ય જીવનને જ ઉપર ઉઠાવવું. તેનું કામ એ નહોતું કે તમને સામાન્ય જિંદગીથી કાપીને સમય કઢાવીને પછી પરમાત્મા સાથે તમારો સંપર્ક કરાવશે. તેનું કામ હતું સામાન્ય જિંદગીને જ એવી રીતે ઉઠાવવી કે તેમાં દૈવ્યતાના દ્વાર ખુલી જાય. મતલબ અહીં જેટલી આકૃતિઓ છે તેમને તમે જો ધ્યાનથી જોશો તો સામાન્ય જિંદગીનો કદાચ જ કોઈ પક્ષ હશે જેને આમાં કંડારવામાં ન આવ્યો હોય. નાના બાળકો પણ છે આમાં, નાના બાળકો પણ છે, બધા પશુઓ છે, નૃત્ય છે, અને હસતી ખેલતી પ્રકૃતિ છે. અહીં શોક માટે કોઈ સ્થાન નથી, વિવશતા માટે નહીં. પણ હસતી ખેલતી પ્રકૃતિ અને તેનું જ એવી રીતે જેમ હવે જુઓ શું થઈ રહ્યું છે. આરોહણ થઈ રહ્યું છે અને તે આકાશ તરફ જઈ રહી છે. આ જોઈ રહ્યા છો શું છે? આ પ્રકૃતિ છે અને પ્રકૃતિ જ આવી રીતે ઉઠતી જઈ રહી છે. ગુંબજ આકાશ તરફ જઈ રહ્યો છે. વિમાન કહે છે, વિમાન છે ને, વિમાન. હવે આજની ભાષામાં વિમાનનો અર્થ શું થાય છે? એક પ્લેન. પણ આને પણ વિમાન કહે છે. આ પણ વિમાન છે, મંદિરનું વિમાન.